આ 5 ટિપ્સને ફોલો કરવાથી તલની ચીકી દાંતમાં ક્યારેય નહીં ચોટે અને એકદમ ક્રિસ્પી બનશે. ટીપ 1, જો ગોળ કરતાં તલનું પ્રમાણ વધી જશે તો ચીકી કડક અને ચવળ બનશે. તો પરફેક્ટ માપ માટે આપણે 250 ગ્રામ તલ સામે 250 ગ્રામ ગોળ લઈશું. અત્યારે તલ ક્રન્ચી નહીં હોય તો તેને શેકી લઈએ. ટીપ 2, જો તલ વધારે શેકાઈ ગયા હશે તો ચીકીમાં કડવાશ લાગશે. તો જ્યાં સુધી તલ ફૂટે, સરસ સુગંધ આવે ત્યાં સુધી તેને શેકીએ અને કથરોટમાં ઠંડા થવા દઈએ. ટીપ 3, ચીકીનો બધો આધાર ગોળના પાયા પર હોય છે. ઘણીવાર આપણને લાગે કે ગોળ ઢીલો હશે તો ચીકી જલ્દી બની જશે, પણ ઢીલા ગોળમાં પાણીનું કન્ટેન્ટ વધારે હોય છે, જેને લીધે આપણે તેને વધારે વાર કૂક કરવો પડશે અને તેના લીધે ગોળમાં કડવાશ આવવાના ચાન્સ વધી જાય છે. તો ચીકી ખાતી વખતે કડવી લાગે તો હંમેશા દેશી કડક ગોળનો ઉપયોગ કરશું, કોલ્હાપુરી ગોળ નહીં વાપરીએ. ગોળનો પાયો ચેક કરવા બાઉલમાં પાણી લઈ અને બરફના ટુકડા એડ કરીએ. પ્લેટફોર્મને ઘીથી ગ્રીસ કરી અને કડાઈમાં 2 ચમચી પાણી લઈ તેમાં ગોળ ઉમેરી અને સ્લો ફ્લેમ પર ઓગાળીએ. ટીપ 4, ચીકીને સરસ સાઈન દેવા માટે તેમાં 1 ચમચી ઘી ઉમેરીએ અને સરસ કલર આપવા ખાંડ ઉમેરીએ. ગોળ ઉકળવા લાગે એટલે થોડા ટીપા પાણીમાં નાખીને ચેક કરીએ. ગોળ આવો સ્ટીકી ના હોવો જોઈએ, હજુ થવા દઈએ. ફરીથી ચેક કરીએ તો ગોળ આવી રીતે કાચની જેમ તરત તૂટી જાય છે, તો ગોળનો પાયો પરફેક્ટ છે. તેમાં બેકિંગ સોડા ઉમેરી, તલ ઉમેરી અને મિક્સ કરીએ. ટીપ 5, આ સ્ટેજ પર જો ફ્લેમ બંધ કરી દઈશું તો ટેમ્પરેચર ડિફરન્સને કારણે ચીકી ક્રિસ્પી નહીં બને. તો સ્લો ફ્લેમ પર બધું સરસ મિક્સ કરીએ અને પછી પ્લેટફોર્મ પર લઈએ. બસ, હવે તો ચીકી વણવાની જ રહી. તો આ રીતે ઘી લગાવી સરસ વણી અને કટ આપીએ. 5 મિનિટ ઠંડી થાય એટલે તેના પીસ કરીએ એટલે એકદમ ક્રિસ્પી પરફેક્ટ તલની ચીકી બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.